અમારું પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં અને પેરેલલી એ જ રીતે બાકી 3 ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે. હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફરક નહીં આવશે. જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે. એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશનનું પણ મોડ્યુલ હોય. તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપડેટ થઈ જશે. તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય. ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય. અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા આધારે અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ. હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઊભો કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ. તો અત્યારે